તો ડાંગ જિલ્લાનો પોતીકો તહેવાર જાણીતા ડાંગ દરબારની આજથી વિધિવત શરૂઆત થઈ ચૂકી છે। જે ડાંગ દરબાર 2024 જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 118 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 5 દિવસ સુધી ચાલવાનો છે, જેમાં આજે પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું। તો જે રીતે ડાંગ દરબારની પણ શરૂઆત થઈ છે અને ભીલ રાજાઓનું પણ જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું અને પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું। દર વર્ષે ડાંગ દરબાર પણ યોજાતો હોય છે, જેમાં આદિવાસી ભાઈઓ તેમજ બહેનો પારંપરિક વસ્ત્રો પહેરીને નૃત્ય કરતા હોય છે અને તેને જોવા માટે પણ અલગ અલગ રાજ્યોમાંથી ખાસ લોકો આવતા હોય છે। ત્યારે અધિકારીના હસ્તે આ ડાંગ દરબારને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। દર વર્ષે રાજ્યપાલ દ્વારા આમ તો ડાંગ દરબારને ખુલ્લો મૂકવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે આ જે મેળો છે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તો અલગ અલગ ઝાંખીઓ છે આદિવાસી ભાઈઓ બહેનોએ પોતાની સંસ્કૃતિની કરાવી હતી। 118 વર્ષથી સતત આ કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે। ડાંગના 5 ભીલ રાજાઓનું પણ ખાસ આજના દિવસે સન્માન કરવામાં આવ્યું હતું। ડાંગ જિલ્લાના વાસુના સ્ટેટના રાજવી ધનરાજસિંહ અમારા ડાંગ જિલ્લાના 5 રાજાઓ 9 નાયકો અને 769 ભાઈબંધો છે। આજે 1842-43થી અમારો ડાંગ દરબાર એ વંશપરાગત થાય છે। તો ડાંગ દરબાર જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યાંના જે રાજા હતા તેઓના દ્વારા પણ ખુશી છે તે વ્યક્ત કરવામાં આવી હતી કે દર વર્ષે અમે આ રીતે જ આનંદ ઉલ્લાસથી તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ। દર વર્ષની જેમ આ વખતે પણ આપણે હોળીના પર્વ પહેલા તારીખ 20 થી 24 માર્ચ દરમિયાન આવા ખાતે ડાંગ દરબારનું જે આયોજન કરવામાં આવ્યું છે, આજે એનો શુભારંભ થઈ ચૂક્યો છે। આજના આ પ્રોગ્રામમાં આપણે રાજવીશ્રીઓને પોલિટિકલ પેન્શન અનાયત કરવામાં આવ્યું છે। આ પ્રોગ્રામ આગામી 5 દિવસ અહીંયા આવા ખાતે ચાલશે, એના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જાતનું આયોજન કરવામાં આવ્યું છે। ડાંગ દરબાર 2024 ઘણા વર્ષોથી ચાલી આવ્યો છે અને ઘણા વર્ષોથી આવી જ રીતના ધૂમધામથી મનાવવામાં આવે છે અને દર વર્ષે આવી રીતના જ ધૂમધામથી મનાવવામાં આવે છે। ડાંગ દરબારમાં રાજાઓની શોભાયાત્રા નીકળવામાં આવે છે, જે સવારના 9 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે અને ડાંગ દરબારમાં અલગ અલગ પ્રકારના ડાંગી નૃત્ય છે, ટ્રાઇબલ નૃત્ય છે, એ ઇન્ડિયાના કોઈ પણ ટ્રાઇબલ કોમ્યુનિટીમાંથી આવીને અહીંયા પ્રોગ્રામ બી થાય છે। તમામ જે સ્થાનિકો છે તે પણ પહોંચ્યા હતા, તો પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો તમામ જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા હતા અને જે વિધિવત આદિવાસી ભાઈઓ તેમજ બહેનો દર વર્ષે તેની ઉજવણી કરતા હોય છે, આ વર્ષે પણ તેની ઉજવણી કરવામાં આવી હતી। પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું પણ ખાસ સન્માન છે તે કરવામાં આવ્યું હતું અને આપ જોઈ શકો છો કે આદિવાસી જે પરંપરા છે, જે નૃત્યો છે, જે પોશાક છે, તેમનો જે ખોરાક છે તે બધાથી અલગ હોય છે અને ખાસ તેનું ઉદાહરણ આપણને કોરોના કાળમાં પણ જોવા મળ્યું હતું કે કોરોના કાળમાં દરેક રાજ્યમાં દરેક જિલ્લામાં કોરોના હતું, પરંતુ ત્યાં કોરોના ઓછો જોવા મળ્યો હતો।